હેલો ખેડૂત મિત્રો, હવામાન સમાચારની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો। વરસાદ અને વાવાઝોડાને લઈને સમાચાર આપણે આજે વાત કરીશું કે કેવો વરસાદ પડવાનો રહેશે તો અથવા કેવું વાવાઝોડું ગુજરાતની અંદર રહેશે। આપણે આગળની વિડીયોની અંદર વાત કરી હતી કે બે વાવાઝોડા ગુજરાતની અંદર ટકરાશે, તો હવે શું એ દૂર થઈ ગયા છે કે પછી આવવાના છે તે વાવાઝોડા, તેની વાત કરીશું। કયા જિલ્લાની અંદર આજે વરસાદ પડશે તે પણ સાથે સાથે વાત કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો, સૌ પ્રથમ તો કે બંગાળની ખાડીમાંથી એક વાવાઝોડું સર્જાયું હતું અને એક ગુજરાતની અંદર વાવાઝોડું આવવાનું હતું જેનું નામ હતું આસના વાવાઝોડું, જે ગુજરાતની અંદર આવવાની આવશ્યકતા હતી, ગુજરાતની અંદર આવી શકતું હતું। તે વાવાઝોડાનું નામ હતું આસના અને એક બીજું વાવાઝોડું હતું તે ગુજરાતની અંદર આવવાનું હતું। તો હવે આપણે વાત કરીએ કે આસના વાવાઝોડું હતું તે ગુજરાતની અંદરથી હવે દૂર જવા માંડ્યું છે, ગુજરાત તરફ સ્થિતિ પકડી હતી, ગુજરાત તરફ આવવાનું હતું તે ગુજરાતની અંદરથી હવે બીજા દેશોની અંદર જવા લાગ્યું છે, ગુજરાતની ગતિ છોડી મારી છે અને બીજા દેશોની અંદર એન્ટર થવાનું છે, એટલે કે ગુજરાતમાં હવે વાવાઝોડું આવશે નહીં। આ એક સારા એવા સમાચાર છે। અને વરસાદની વાત કરીએ તો વરસાદની વાતમાં અંબાલાલે મોટી આગાહી આપી છે કે વરસાદ આવવાનો રહેશે। આજે તારીખ 1 થઈ છે, તો આજે તો નહીં આવે પરંતુ કાલથી વરસાદ ચાલુ થશે ગુજરાતની અંદર, જેની અંદર તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે કેવો વરસાદ પડશે કેવો નહીં પડે। તો બંગાળની ખાડીમાંથી જે સર્જાયું હતું તે તો અહીંયા તમે જોઈ શકો છો, પરંતુ હવે વરસાદની વાત કરીએ તો 1 તારીખથી માંડીને કોઈ વરસાદની નથી આવવાનું, પરંતુ 2 તારીખથી વરસાદની આવશ્યકતા છે। 2 તારીખથી માંડીને 6 તારીખ સુધી વરસાદ આવી શકે છે ઉત્તર ગુજરાતમાં। અને અહીંયા તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું સર્જાયું હતું તે વરસાદમાં રૂપાંતર થઈ ગયું છે, વરસાદમાં ફેરવાઈ ગયું છે, એટલે વાવાઝોડું હવે આવશે નહીં, હવે આવશે વરસાદ। અને તમે જોઈ શકો છો કે 7-8 દિવસ પહેલાં 7-8 દિવસની અંદર જ વરસાદ બહુ પડ્યો હતો અને મેઘરાજાએ ધૂમધાર બેટિંગ કરી હતી, પરંતુ હવે બેટિંગ એ કરવાની આજે નહીં મળે, આજનો દિવસ ખુલ્લો રહેશે એવું જણાય છે। અને કાલથી તારીખ 2/9/2024થી વરસાદ આવવાની આવશ્યકતા રહેશે, તો તમે ચેતી જજો। ગુજરાત માટે સારા સમાચાર છે, વાવાઝોડા નહીં આવે, અને સારા સમાચાર એ પણ નથી કે હવે વરસાદ વધુ આવશે તો ખેડૂતોનો પાક પણ બગડશે। તો આવા જ હવામાન વિભાગના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળશું એક નવા વિડીયોની અંદર।